टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય શેરબજાર આજે એકદમ નાની રેન્જમાં કારોબાર કરતા પણ છેલ્લે થોડા ઘટતા જોવા મળ્યા. રેકોર્ડ તો નથી બન્યો પણ મહત્વના લેવલ્સ જાળવી રાખ્યા છે. બધા જ સંકેતો સમજીશું. હું યશ આપની સાથે. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. ભારતીય શેરબજારમાં સુસ્ત કારોબાર. નિફ્ટીએ એકંદરે દિવસમાં રેન્જ બાઉન્ડ કારોબાર દર્શાવ્યો. સેન્સેક્સ અને બેંક નિફ્ટીમાં પણ નાની રેન્જમાં કારોબાર. આજે બેંક નિફ્ટીમાં 59,897નો નવો હાઈ બન્યો અને ત્યારબાદ ફરી આવી વેશવાલી. સતત દિવસભર લીલા નિશાનમાં રહેવામાં બેંક નિફ્ટીને મળી સફળતા. ઓટો સ્ટોક્સમાં જબરદસ્ત તેજી. લાઈફ હાઈને નજીક. આઈશર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત બધા જ સ્ટોક્સ તેજીમાં. સતત નવા વાહનોના લોન્ચની અસર. હિન્દુસ્તાન ઝિંક સહિત મેટલ શેર્સમાં સારી તેજી. પાછલા એક મહિનામાં મેટલ સ્ટોક્સમાં જબરદસ્ત ઉછાળો. ફાર્મા સ્ટોક્સમાં સતત ચોથા દિવસે તેજી યથાવત. સન ફાર્મા સહિત ઇન્ડસ્ટ્રીના તમામ લીડર્સમાં સારી મજબૂતી. આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે દિવસભર સીમિત રેન્જમાં કારોબાર દર્શાવ્યો છે. દિવસની શરૂઆતમાં પહેલી જ કેન્ડલમાં તમારા હાઈ અને લો બની ગયા હતા અને ત્યારબાદ એ જ રેન્જમાં કારોબાર રહ્યો. પછી થોડી તેજી આવી જેને કારણે આપણે ઇન્ટ્રાડે નવા હાઈઝ બનાવ્યા, પરંતુ ત્યારબાદ ફરી એકવાર રેન્જમાં કારોબાર અને અત્યારે પણ તમે જુઓ તો 26,200 આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. થોડી વાર પહેલાં મેં ટ્વિટર પર એક મીમ શેર કર્યું હતું કે નિફ્ટી આજે કઈ રીતે કામ કરે છે. તો કાર જે પેલી આમ એક જ જગ્યા પર ગોળ ફરતી હોય ને એનું કામ જોવા મળી રહ્યું છે. કોઈ ખાસ એક્શન નથી માર્કેટમાં. લિમિટેડ રેન્જમાં કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. હવે ચાર્ટ્સ પર જરા સમજી લઈએ આજના મોમેન્ટમને. પહેલાં ડેઇલી ચાર્ટ્સની સાથે આપણે શરૂઆત કરીશું અને ત્યારબાદ અન્ય બધા ચાર્ટ્સ પર નજર આપણે કરીશું. હવે તમે આજની કેન્ડલને અહીંયા શોધવા જશો ને તમને જલ્દી નહીં મળે. એનું કારણ છે કે આજે એકદમ લિનિયર મોમેન્ટમમાં કારોબાર છે. તમારો આજે જે ઓપન અને ક્લોઝનો લેવલ છે ને એ અત્યારે જે સમયે મેં સ્ક્રીન ગ્રેબ કરી હતી ત્યારે તો એકદમ સેમ હતું અને અત્યારે પણ એવી જ જગ્યાએ કારોબાર છે. તમારો આજનો ઓપન છે 26,237. આ ગઈકાલના બંધ કરતાં થોડા ઉપર છીએ આપણે અને ત્યારબાદ જે ગઈકાલનો બંધ હતો તે જગ્યા પર તમે આવીને નજીક ઊભા રહી ગયા છો. મતલબ કે તમે ગઈકાલનો જે ક્લોઝ હતો 215 ત્યાં આગળ સતત કામ કરી રહ્યા છો. ત્યાંથી થોડા નીચે અને ત્યાં અટકવાની કોશિશ કરી રહ્યા છીએ. પણ એક સવારે મહત્ત્વના લેવલની વાત કરી હતી આપણે કે ભાઈ આને ઉપર બંધ જોઈએ તો એ ફાઇનલી આપણને મળી રહ્યું છે. મતલબ વીકલી ચાર્ટ્સ મને પ્રોબ્લેમેટિક નથી લાગી રહ્યા અનટિલ એન્ડ અનલેસ છેલ્લે અચાનક વેચવાલી કોઈ આવી જાય તો વાર્તા અલગ છે. બાકી અત્યારની સ્થિતિ પ્રમાણે તો 26,100 સો ફાર ઇન્ટેક્ટ છે. મતલબ તેજીનો ટ્રેન્ડ પણ ઇન્ટેક્ટ છે. આજે એફઆઈઆઈઝ હોલિડે મૂડમાં છે એટલે એમના રજાના હિસાબે તમને માર્કેટમાં વોલ્યુમ્સ નથી જોવા મળી રહ્યા અને જો વોલ્યુમ્સ નથી તો સ્વાભાવિક છે કે માર્કેટ એક રેન્જમાં કામ કરતું જોવા મળે અને એવું જ આજે થઈ રહ્યું છે. તમે જો ધ્યાનથી જોશો ને કેમ કે તમને કેન્ડલ જોવા જ નહીં મળે. એકદમ નાનકડી કેન્ડલ છે આજના દિવસની. એટલે તમે જો અહીંયા નજર કરશો ને તો આજે મોટી કેન્ડલ આપણી બની હતી જે દિવસે આપણે રેકોર્ડ બનાવ્યા અથવા તો એના પછીના દિવસે આપણે રેકોર્ડ બનાવ્યા ગઈકાલે અને ત્યારબાદ આ આજની કેન્ડલ છે કે જેમાં ઉપર નીચે બંને તરફી કારોબાર તમને જોવા મળ્યા અને પછી છેલ્લે તમારો ઓપન ક્લોઝનો લેવલ એકદમ સેમ છે. જુઓ અત્યારે ફરી એકવાર થોડી તેજી આવી ગઈ. મતલબ માર્કેટ નક્કી નથી કરી શકી રહ્યા. વોલ્યુમ્સની કમી છે. આઈટી, બેંક આ બધાની અંદર તમે જુઓ ને તો તમને કોઈ ખાસ એક્શન નથી આજના દિવસે. એકદમ રેન્જમાં કારોબાર છે જે એવું બતાવે છે કે વોલ્યુમ્સની કમી છે અને એટલા માટે હાઈ વોલ્યુમ ધરાવતા જે ઇન્ડેક્સ છે તેની અંદર પણ એક્શન નથી અને માર્કેટમાં પણ ઇનફેક્ટ એક્શન નથી. તમારો આજનો હાઈ જે છે તે 280નો બન્યો છે. આજનો લો બન્યો છે 172નો. એટલે કે આપણું 26,100નું લેવલ ઇન્ટેક્ટ રહી રહ્યું છે.
એટલે આપણી એ બેઝિક કન્ડિશન હતી કે ભાઈ મંથલી અને વીકલી ક્લોઝ આજે થાય છે 26,100 ઉપર જોઈએ, તો એ આપણે પ્રોટેક્ટ કરીને રાખ્યું એટલે સારી વાત છે. 10 ડેમાં તમારી થોડી દૂર છે, 10 ડેમાં તમારી છે 26,066 પર, એટલે નવી ખરીદી તમે ત્યાં આગળ કરો. અત્યારે ફિલહાલ નવી ખરીદી કરવા માટે માર્કેટ થોડું સ્ટ્રેચ લાગી રહ્યું છે, પણ તેમ છતાંય જો બાય ઓન ડિપ્સ કરવું હોય તો તમારા માટે જે જગ્યા બને છે તે છે 26,100 આસપાસ. અગેન એ જ લેવલ આવીને ઊભું રહે છે, એટલે મને 26,100 જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી માર્કેટમાં થોડી અત્યારે ફિલહાલ ડાઉનસાઇડ રિસ્ક ઓપન જરૂર લાગે છે. અને એટલે જુઓ ને તમે આજે રેકોર્ડ હાઈ નથી બન્યા કંઈ, 26,280ના તમારા ઇન્ટ્રાડે હાઈસ છે. આપણા રેકોર્ડ હાઈ હતા 310 રાઉન્ડ, એટલે એ અવરોધ તમારો બની રહેશે, કન્ટિન્યુ યથાવત બની રહેશે. ઓવરઓલ ટ્રેન્ડ તમારો પોઝિટિવ છે, સતત આપણે તેજી જ જોયેલી છે, કોઈ સોફાર પ્રોબ્લેમ્સ છે નહીં, અને ઉપરના સ્તરો પર પણ હર્ડલ્સને એક પછી એક ટેકઆઉટ કરી રહ્યા છીએ, ક્રોસ કરી રહ્યા છીએ. બસ તેજી આવે, 1-2 દિવસ મંદી આવી જાય ને તો એ સારું પડે આવી રીતે, કારણ કે પછી તમે અચાનક જ આવી રીતે તેજી પણ જોઈ શકો. તો 10-20 દિવસની મૂવિંગ એવરેજ પર નજર રાખતા રહો, થોડો ઘટાડો આવે તમને બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી રહેશે, તેના પર નજર રાખીશું. 15 મિનિટના ચાર્ટ્સ પર નજર કરી લઈએ. આજે 15 મિનિટના ચાર્ટ્સ પર તમને જોવા મળશે સારું એક્શન હતું, દિવસમાં બંને તરફી કારોબાર જોવા મળ્યો, એટલે કે આજનો દિવસ હતો ઓપ્શન રાઇટર્સનો દિવસ, અને ઓપ્શન રાઇટર્સે આજે બંને તરફ ગ્રીપ પૂરી રીતે પકડી રાખી. આ ગઈકાલની કેન્ડલ છે કે જેમાં જે લો બન્યા હતા ને, ત્યાં રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ, તે બાદ ફરી એકવાર થોડી ખરીદદારી આવેલી હતી, રાઈટ. એ 150 આસપાસનો લેવલ હતો. આજે 170નો લો આપણે અહીંયા ખાસ બનાવ્યો, મતલબ કે સતત તમારા જે આ 170નો લો આ છે, તો સતત તમારા જે લોઝ છે તે ધીરે ઉપર આવી રહ્યા છે, મતલબ હાયર લોઝ અને લોઅર હાઈઝની પરિસ્થિતિ બની છે, જે માર્કેટમાં ક્યાંક ડાયવર્જન્સ આવશે તેવું બતાવે છે, અને એ ડાયવર્જન્સ આવશે તે સોમવારે આવશે. આ ડાયવર્જન્સ જે છે તે સોમવારે આવતું તમને જોવા મળવાનું છે, અને એના માટે આજે તો એકદમ રેન્જમાં જ કારોબાર આપણે જોયો, ઘટાડો પણ આવે છે, વધારો પણ આવે છે, બંને તરફી કારોબાર તમને જોવા મળે. હવે તમે આવી જાઓ અહીંયાથી ખાસ સાપ્તાહિક ચાર્ટ્સ પર, કારણ કે આજે વીકલી ક્લોઝ તમારો થઈ રહ્યો છે, અને વીકલી ક્લોઝ બહુ મહત્ત્વનો છે. એટલે સાપ્તાહિક ક્લોઝ, ઇવન મંથલી કેલેન્ડર ક્લોઝ પણ તમારું આજે થઈ રહ્યું છે. સો નેક્સ્ટ ચાર્ટ પર નજર કરતાં તમને જોવા મળે છે તેમ આપણે બેઝિક કન્ડિશન રાખી હતી કે ભાઈ આ જે લેવલ છે ને 26,100 અને ઉપરનો બંધ જોઈએ છે, અને ફાઇનલી સોફાર મળી ગયું છે. સોફાર 26,200 આસપાસનો ક્લોઝ થશે તેવું આપણને હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. કેન્ડલ તમે જુઓ તો એ પ્રોપર જઈ રહી છે, હાયર હાઈઝ હાયર લોઝ વીકલી તમે પરિસ્થિતિ જુઓ તો જે ક્લિયર કટ અપટ્રેન્ડ તમને દર્શાવી રહ્યા છે. અહીંયાથી ખાસ તેજીની ચાલ તમે અહીંયાથી જોઈ રહ્યા છો, તો એ પરિસ્થિતિ સારી છે, જેને પણ ધ્યાન પર રાખીએ. હવે તમે આવતા સપ્તાહે નવા રેકોર્ડ હાઈ બનાવશો તે વાત પાકી થઈ ગઈ, કારણ કે અપટ્રેન્ડ કન્ટિન્યુ રાખી રહ્યા છીએ આપણે. આ અઠવાડિયાની જે કેન્ડલ છે તેમાં ઉપરથી ભલે નીચે આવ્યા, તેમ છતાં પણ અલ્ટિમેટલી તમારું જે પાછલા અઠવાડિયાનો લો છે તેને પ્રોટેક્ટ કરીને રાખ્યું, અને ત્યાંથી ઉપર ગયા છીએ. સો 26,100નો લેવલ પ્રોટેક્ટ થઈ રહ્યો છે, ત્યાં સુધી બીજા કોઈ પ્રોબ્લેમ્સ નથી. હવે કેલેન્ડર મંથ ક્લોઝ થઈ રહ્યો છે આજે, એટલે આપણે મંથલી એક્સપાયરી નહીં, માફ કરશો, મંથલી કેન્ડલ જે છે તે પણ જોઈ લઈએ. અને મંથલી કેન્ડલ પ્રમાણે તમને જોવા મળશે કે આ જે તમારું પાછલા મહિનાનો મૂવ હતો તેનું ફોલોઅપ તેજીનો મૂવ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે, જે અલ્ટિમેટલી સારી વાત છે. મતલબ વીકલી એક થોડું કોશન આપણે રાખવાનું હતું, એ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે, અને મંથલી કેન્ડલ તો સારી જઈ જ રહી છે, ત્યાં પણ કોઈ પ્રોબ્લેમ્સ નથી. અને આપણી કન્ડિશન હતી તેનાથી ક્યાંય ઉપર 100 પોઈન્ટ ઉપર તમને બંધ આપી રહ્યો છે નિફ્ટી, એટલે એ પણ બહુ જ સારી વાત છે. મને કોઈ પ્રોબ્લેમ્સ નથી અત્યારે માર્કેટ્સથી, ભલે તમને થોડા લિનિયર મૂવમેન્ટ આપી રહ્યા હોય, રેકોર્ડ હાઈથી પ્રોફિટ બુકિંગ આવી રહ્યું હોય, ઇટ્સ ઓકે, ઇટ્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ ગેમ. એટલે ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે તેવું માર્કેટ સમજાવી રહ્યા છે. હવે તમે આવી જાઓ અહીંયાથી સીધા ઓપન ઇન્ટરેસ્ટ પર. આજે શું થયું, ઇનફેક્ટ આજે સવારનો હેન્ડઓવર બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. આજે સવારે છે ને 26,100ના કોલ અને પુટ બંનેની એક્ઝિટનો ગઈકાલનો આંકડો સવારે આપણે જોયેલો હતો, રાઈટ. પછી શું થયું, આ જે 26,000 પુટ છે, 26,100 પુટ છે, આ બંનેની અંદર એન્ટ્રી આવી, અને સૌથી વધુ એન્ટ્રી આવી આજે 26,200ના પુટમાં, જેણે રોક બોટમ બનાવી દીધી 26,200ને. મતલબ 26,200ને નીચે નિફ્ટીને જવામાં બિલકુલ રસ નહોતો, અને ઉપરની તરફ જે કોલની એન્ટ્રી આવી 26,250 અને 26,300માં આવી. મતલબ 2 કરોડ 12 લાખ પુટ, એ ઓલમોસ્ટ 2 કરોડ કોલ. જેવું કહે છે માર્કેટનો સ્લાઇટ બાયસ પોઝિટિવ છે, પણ એકંદરે અત્યારે ફિલહાલ પુટનો સપોર્ટ પણ સારો છે,
કોલનું રેઝિસ્ટન્સ પણ સારું છે, મતલબ તમે એક રેન્જમાં અથડાયા કરી રહ્યા છો અને એ જ માર્કેટ આજના દિવસે પૂરું થઈ જશે. તો હાલની સ્થિતિમાં પણ અત્યારે તમે જુઓ છો આજે ઓપ્શન રાઇટર્સ માટેની બહુ જ સરસ જગ્યા તમને બનતી જોવા મળી. અચ્છા, દૂરના કોલમાં 26,500 છે, ત્યાં એડિશન તો આવેલું છે, પણ કોલ વેચવા કરતાં લોકોને પુટ વેચવામાં વધુ રસ છે. તમે અહીંયાથી ખાસ જુઓ, આ 26,000ના પુટ, 26,100ના પુટ, 26,200ના પુટ અને આજની એન્ટ્રી પણ જોઈ લો. કોલની એન્ટ્રી છે, ડિસ્ટ્રીબ્યુટેડ છે 250-300માં, પણ પછી એવું અગ્રેસિવ રાઇટિંગ નથી જેવું પુટમાં રાઇટિંગ છે, જે અંડરટોન માર્કેટનો બુલિશ બતાવે છે. એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે નજર પોઝિટિવિટી તરફની જ રાખી અને વિચારવું જોઈએ. આવતા સપ્તાહ માટેનો સેટઅપ પણ બાય ઓન ડિપ્સનો જ રહેશે તેવું આપણે અહીંયાથી ખાસ માનવાનું છે. ઓકે, સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ્સ નથી. હવે આપણે વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીના સેટઅપને પણ જો સમજવા જઈએ ને તો અહીંયા એવું જ થઈ રહ્યું છે. બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે, બેઝિકલી તળિયેથી સારું બાઇંગ આવે છે. આજે સતત બીજો દિવસ છે કે તમે રેકોર્ડ બનાવી દીધા અને હાયર હાઈઝ હાયર લોઝની પરિસ્થિતિ અહીંયા પણ યથાવત બનતી જોવા મળી રહી છે. એટલે સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ્સ નથી. પ્લસ બેંક નિફ્ટીમાં રેકોર્ડ બન્યો છે 59,897નો. હવે મને ખ્યાલ છે કે આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે 60,000 આવે, પણ હું એવું માનું છું કે જેમ નિફ્ટીમાં આપણે કહેતા હતા ને કે ભાઈ રેકોર્ડ એક ફોર્માલિટી છે, એમાં અહીંયા પણ બેંક નિફ્ટીમાં 60,000 ઇટ્સ જસ્ટ અ ફોર્માલિટી. અંડરટોન બહુ જ જબરદસ્ત બુલિશ છે, કેમ કે 2 દિવસમાં 800 કરોડ અને 900 કરોડ જે છે તે એફઆઈઝ પાછલા 2 દિવસમાં ફ્યુચર્સ બાય કરીને ગયા છે બેંક નિફ્ટીના. અને હું તમને વારંવાર કહી રહ્યો છું કે 70% તો તમારા ખાલી રોલ ઓવર્સ હતા બેંક નિફ્ટીમાં, જે એવું બતાવે છે કે અહીંયાથી અંડરકરન્ટ હજુ પણ બાઇંગ સાઇડ યથાવત છે. અને જે રોલઓવર્સ છે તે પણ આવ્યા છે, કેમ કે આપણે જાણતા હતા કે લોંગ સાઇડના રોલઓવર્સ છે ઓલરેડી રેકોર્ડ નવેમ્બરમાં 2-3 વખત બનાવી દીધા હતા. ડિસેમ્બરની શરૂઆત પણ સારી થઈ, ઉપરથી 2 દિવસ સતત ઓલમોસ્ટ 1,000 કરોડ રૂપિયાની ખરીદારી ફ્યુચર્સમાં થઈ ગઈ બેંક નિફ્ટીમાં. એટલે રેકોર્ડ બન્યો છે. આજે તો વોલ્યુમ્સ ઓછા હતા તેમ છતાં પણ, એટલે આ 60,000 ખાલી ફોર્માલિટી છે. આજે થઈ ગયું છે એમ જ માની લો તમે, હવે કંઈ બાકી બચતું નથી. બસ એક વસ્તુ છે કે ભાઈ આ 10 ડેમાં છે એ તમારું બને છે 59,184 પર. એક વખત આ બંને ગેપ થોડો ફિલ થઈ જાય ને તો એ તમારા માટે પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. શા માટે? કારણ કે 10 ડેમાંથી બેંક નિફ્ટી બહુ જબરદસ્ત તેજી બતાવતો આવ્યો છે. આ જે તેજી તમે જોઈ એ પણ 10 ડેમાંથી જ આવી છે. એટલે 10 દિવસની મૂવિંગ એવરેજ આવી જાય ને તો જબરદસ્ત ખરીદારીનો ચાન્સ બનશે. આપો હવે 15 મિનિટના ચાર્ટ આપણે જોઈ લઈએ. ગઈકાલે જે અચાનક જ વેચવાલી આવી હતી છેલ્લે ત્યારબાદ સરસ બેઝ બનાવ્યો અને સારી ખરીદારી થઈ. આ ગઈકાલના ચાર્ટ્સ છે જેમાં અચાનક જ વેચવાલી આવી, છેલ્લે રિકવર થઈ ગયા. પછી આ આજના ચાર્ટ્સ છે જેમાં તમે શરૂઆત રેન્જમાં કરી, સરસ મૂવ આવી, જેમાં તમે રેકોર્ડ બનાવ્યો, ફરી એકવાર તમે રેન્જમાં આવી ગયા. જે એવું બતાવે છે કે બેંક નિફ્ટીમાં ઉપલા સ્તરો પર કોઈક તો વેચવા તૈયાર છે, પણ હજુ કોઈ એવી તૈયારી આવી નથી. તો આ પરિસ્થિતિ પર તમે નજર રાખી શકો છો. નેક્સ્ટ હવે આવો તમે અહીંયા વીકલી અને મંથલી ચાર્ટ્સ જોઈ લઈએ, કેમ કે અહીંયા પણ તમારું કેલેન્ડર મંથનું છેલ્લું કેન્ડલ બની રહ્યું છે, રાઈટ? તો આવી પરિસ્થિતિમાં આ એક જગ્યા જોઈ લઈએ આપણે, વીકલી અને મંથલી ચાર્ટ્સ. નેક્સ્ટ સ્લાઇડ આપી દો. સાપ્તાહિક ચાર્ટ્સ પણ નજર કરીશું. બેંક નિફ્ટીના સાપ્તાહિક ચાર્ટ્સમાં ઓલરેડી બુલિશ મોમેન્ટમ તો છે જ, જે યથાવત જ છે, એટલે એ તો ચાલુ જ રહેશે. અહીંયા જે 4 અઠવાડિયાનો મેજર કન્સોલિડેશન હતો તેનું બ્રેકઆઉટ આપણે આપી દીધું. ભલે કેન્ડલની કોન્ફિડન્સ એવો નહોતો, પણ પછી ફાઇનલી કોન્ફિડન્સવાળી કેન્ડલ બની રહી છે. સો અહીંયા પણ કંઈ પ્રોબ્લેમ્સ નથી. અને બીજું 10 વેમાં એક વખત આવ્યા બાદ તો જબરદસ્ત તેજી તમે અહીંયાથી જોયેલી છે, એટલે એ તેજીને કન્ટિન્યુએશનમાં તમે જોશો. એટલે વીકલી કેન્ડલથી મને કોઈ કમ્પ્લેન્ટ્સ નથી. મંથલી કેન્ડલ પર આવો. પાછલા અઠવાડિયે પાછલા મહિને ઓક્ટોબર મહિનામાં જોરદાર તેજી જોયા બાદ આ મહિને પણ તેજીનો મોમેન્ટમ કન્ટિન્યુ થયો છે. પ્લસ તમે જે આ એક ફેઝ જોયો હતો તેને ઉપર પણ ફાઇનલી તમે સતત બીજો મહિનો છે કે કન્ફર્મેશન આપી રહ્યા છો. એટલે અલ્ટિમેટલી તો તેજીની જ ચાલ છે, એમાં કંઈ વિચારવા જેવું નથી બેંક નિફ્ટીમાં. બસ રાહ જોવાની છે તમારે ડિપની. જેવો તમને 500 પોઈન્ટનો પર ડિપ મળે ને તો અહીંયા ખરીદારી થઈ રહી છે, તેવું અત્યારે ફિલહાલ જોવા આપણને મળી રહ્યું છે. આપો હવે નેક્સ્ટ ઓપન ઇન્ટરેસ્ટ. બેંક નિફ્ટી માત્ર મંથલી એક્સપાયરી છે. અત્યારની સ્થિતિ પ્રમાણે દૂરના પુટ વેચવામાં વધારે લોકોને રસ છે, જે એવું બતાવે છે કે અંડરટોન તમારો બાઇંગ તરફનો છે. જુઓ 60,000 કોલ પણ આવ્યા છે, પુટ પણ આવ્યા છે. આ તરફ તમે જુઓ 59,700 કોલ પુટ બંને આવેલા છે, અને આજે 59,500ના પુટમાં સ્ટ્રોંગ ઓઆઈ જોવા મળી રહ્યો છે. આ તરફ કોલની ચેલેન્જ તમારી 59,800માં થોડી હતી. આજે ત્યાંથી તમે નીચે આવવાની કોશિશ કરી રહ્યા છો, પણ 59,800ની ઉપરનો બંધ મળી જશે એવું લાગે છે હાલની સ્થિતિને જોતા. એટલે 60,000 ઇઝ જસ્ટ અ ફોર્માલિટી. આજે નહીં આવે તો સોમવારે તો આવી જ જશે, એટલે આ પરિસ્થિતિને ધ્યાન પર રાખવાની છે.
તો વાત કરી લીધી આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. દર્શક મિત્રો, સિમ્પલ વાત છે, બાય ઓન ડિપ્સ બેંક નિફ્ટી, જો ડીપ મળે તો તૈયારી રાખવી પડે એના માટે. અને નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે, આજનો ક્લોઝ બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહ્યો છે, જે આવતા સપ્તાહ માટેની નવી ગ્રોથ સ્ટોરીની તૈયારી કરી રહ્યો છે. એક બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ અને આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે. તેમની સાથે આપણે ઇન્ડેક્સ અને સ્ટોક સ્પેસિફિક ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ સોવાર રેન્જમાં છીએ અને બહુ કંઈ ખાસ પરિવર્તન તો જોવા મળી રહ્યું નથી, એટલે હવે એના પર જ આપણે નજર રાખવાની રહેશે. 26,200ના પુટ રાઇટર્સ સપોર્ટ આપી રહ્યા છે, 26,300ના કોલ રાઇટર્સ ચેલેન્જ આપી રહ્યા છે. એનાથી વધુ કંઈ અહીંયા ખાસ સ્ટોરી બનતી નથી. આગળ વધીએ અને હવે ખાસ માર્કેટની જે હાલની સ્થિતિ છે તેના પર વધુ ચર્ચા કરીશું. આપણી સાથે જેપ ફિનસર્વના વરુણ પટેલ અને SR ઇક્વિસર્ચના શ્યામ રેલવાણી જોડાઈ રહ્યા છે. આ બંનેનું સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. શ્યામ સર, ચર્ચાની શરૂઆત કરીએ. માર્કેટનો મૂળ પહેલાં તો સમજાવો સર, કઈ રીતે જુઓ છો? આજે FIsની રજાનો દિવસ હતો. મને લાગે છે ભારતીય માર્કેટ્સને પણ રજા આપી દેવાની જરૂર હતી આજે, કંઈ ખાસ મોમેન્ટમ જોવા નથી મળ્યું. કઈ રીતે જુઓ સર? ગુડ આફ્ટરનૂન યશજી, અને ગુડ આફ્ટરનૂન વરુણ સર, અને બધા વ્યુઅર્સને પણ ગુડ આફ્ટરનૂન. તમે જે રીતે કીધું બિલકુલ સાચી વાત છે યશજી. આજે રજાના જ મૂડમાં છે આખું માર્કેટ, અને સવારથી જે રીતે જોઈએ 40-50 પોઈન્ટની રેન્જમાં જ નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે. કોઈ એક્ટિવ ટ્રેડિંગ અને કોઈ એવી વોલેટાલિટી દેખાતી નથી. એનું એક રીઝન એ પણ હોઈ શકે કે આ વીકમાં 2 મંથલી એક્સપાયરી પૂરી થઈ છે. મોટી વોલેટાલિટી આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે અને ઓલ ટાઈમ હાઈની આસપાસ છે ને વીક પૂરું થાય છે અથવા મંથ પૂરું થાય છે, એટલે એ રીતે થોડું ઘણું સાઇડવેઝ મુવમેન્ટ બતાવી રહ્યું છે માર્કેટ 2 દિવસથી. પણ આપણે જોઈએ તો ગઈકાલ વાળો જે લો છે નિફ્ટીમાં, એ અત્યારે હવે બહુ સારો એવો સપોર્ટ તરીકે વર્ક કરશે. જે નીચે 26,140ની આસપાસનો લો છે, એટલે નીચેમાં 26,000 થી લઈને 26,100ની બેન્ડ છે, એક સારા સપોર્ટ તરીકે વર્ક કરશે. જ્યાં સુધી નિફ્ટી એની ઉપર છે ત્યાં સુધી આપણે આપણું વ્યૂ બુલિશ રાખીને ઉપર કન્ટિન્યુએશન પેટર્નમાં ટ્રેડ હોલ્ડ કરી શકીએ છીએ. ઉપરની તરફ આપણે જે રીતે વારે ઘડીએ ડિસ્કસ થાય છે, અમારા ટાર્ગેટ 26,500ના અને એની ઉપર 26,800 થી 27,000 વાળા ઝોનના ઇન્ટેક્ટ જ છે. અને વાત કરીએ અગર બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં પણ એ જ રીતે બેંક નિફ્ટી કરતાં થોડું વધારે બુલિશ દેખાય છે અને સ્ટ્રેન્થ પણ થોડી વધારે દેખાય છે. એમાં પણ આપણે વીકલી અને મંથલી કેન્ડલની જે રીતે વાત કરીએ, તમે હમણાં વાત કરી એ જ રીતે, કે એમાં સ્ટ્રોંગનેસ થોડી વધારે દેખાય છે અને 60,000 તો એક ફોર્માલિટી વાળો નંબર જ છે, એ આવી ગયો જ કહેવાય. પણ હવે ઉપરની સાઈડ અગર જોઈએ આ વસ્તુ અને આ પેટર્ન જો કન્ટિન્યુએશનમાં રહે છે, તો નીચેની તરફ 59,000 થી લઈને 59,500નો ઝોન હવે સપોર્ટ તરીકે વર્ક કરશે. અને આવનારા દિવસમાં ઉપરની તરફ આપણને હવે 60,700 અને 61,500 વાળા લેવલ પણ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. કોઈ પણ ડીપ છે બાઇંગ તરીકે જ એમાં વર્ક કરશે. તો આ વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. વરુણ સર, આપનું પણ સ્વાગત. ગુડ આફ્ટરનૂન સર. ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ્સ બધા ધીરે ધીરે પોઝિટિવ થઈ રહ્યા છે. રશિયા યુક્રેનની શાંતિ વાર્તાલાપ આગળ વધી રહ્યો છે. પુતિન સાહેબ 4-5 તારીખે ડિસેમ્બરમાં ઇન્ડિયા એટલે કે ભારત આવી રહ્યા છે, અને આ બધાની વચ્ચે આપણે માર્કેટને થોડા ઠંડા જોઈ રહ્યા છીએ. એક બાજુ આપણે એમ કહીએ કે હવે FIsની આપણને જરૂર નથી, પણ આજે FIs નથી તો જો મૂળ એકદમ રજાનો છે સર. સૌથી પહેલાં યશભાઈ, તમને અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન. જે રીતે તમે કહ્યું એમ કે થેન્ક્સ ગિવિંગની રજાઓના કારણે US માર્કેટ બંધ છે, અને એના કારણે જો તમે જુઓ તો ગ્લોબલ માર્કેટમાં એક્ટિવિટી કંઈ ખાસ નથી. જેમ કે આજે એવું લાગતું હતું કે માર્કેટમાં સારી એવી તેજીની સંભાવના રહેશે, બટ સમાવ આપણે જોયું કે માર્કેટ એક કન્સોલિડેશન રેન્જમાં રહ્યું, બહુ જ પાતળી રેન્જમાં માર્કેટ રમતું રહ્યું. જેમ તમે કહ્યું એમ કે ગ્લોબલ ક્યુઝ સેન્ટિમેન્ટ પોઝિટિવ થઈ ગયા છે. જેટલા બી નેગેટિવ ન્યૂઝ મેકર્સ હતા, ખાસ કરીને રશિયા યુક્રેનની જે વોર હતી એ હવે પીસ ડીલ તરફ જઈ રહી છે. યુએસના માર્કેટમાં પણ જો તમે આ વીકમાં જુઓ તો બહુ સારો એવો વધારો થયો છે. તો આ બધા રીઝનના કારણે આપણું માર્કેટ પણ ઘણું સારું એવું સપોર્ટ લઈ રહ્યું છે અને રેકોર્ડ હાઈની નજીક જ મંથલી વીકલી બધા જ ક્લોઝ આપી રહ્યું છે. તો આ રીતે જોતાં અહીંયાથી તેજીનો જ માહોલ રહેશે. આવનારા સમય માટે પણ તેજી જ કરવી જોઈએ. નેક્સ્ટ વીકમાં RBIની મિટિંગ પણ છે. RBIની મિટિંગમાં 25 બેસિસ પોઈન્ટનો રેટ કટ ઓલમોસ્ટ ફાઇનલ છે. તો આ બધા રીઝનના કારણે માર્કેટ તેજીમાં જ રહેશે. નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં સારી એવી તેજી થવાની અપેક્ષા છે. અહીંયાથી મને એવું લાગે છે 2 થી 3% તેજી બંને ઇન્ડાઇસીસમાં જરૂરથી આવશે. નીચેમાં 26,000 નિફ્ટીનો SL રહેશે, બેંક નિફ્ટીનો 59,300 SL રહેશે. ઉપરમાં મને લાગે છે જે રીતે શ્યામે પણ કહ્યું એ રીતે 26,700થી લઈને 26,000
900 સુધીના લેવલ્સ આવી શકે છે અને બેંક નિફ્ટીમાં 60,500થી લઈને 60,700 સુધીના લેવલ આવી શકે છે. ઓકે, સો બાય એન્ડ ડિપ્સનું પરફેક્ટ સેન્ટિમેન્ટ તમને અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે. શ્યામ સર, સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણી લઈએ. સ્ટોક સ્પેસિફિકમાં યશજી આજે આપણી પાસે એક રિયાલિટી સેક્ટરથી ગોદરેજ પ્રોપર્ટી સારો લાગે છે. અને આપણે અગર મોટા ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ, વીકલી ચાર્ટની વાત કરીએ તો વીકલી ચાર્ટ ઉપર સ્ટોકે જ એક વખત બ્રેકઆઉટ આપ્યું હતું, લગભગ આપણે ડિસેમ્બર 2023માં 1950ની રેન્જનું, અને ત્યાંથી એક સારી એવી રેલી બતાવીને એના પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ 2600ની રેન્જની ઉપર પણ ક્લોઝ મુવમેન્ટ આપીને 3400ના લેવલ સુધી એકવાર સ્ટોકે મુવમેન્ટ બતાવી હતી. પણ એના પછી આપણે જોઈએ જાન્યુઆરી 2024થી સ્ટોક જે છે કન્ટિન્યુઅસ થોડું ઘણું નીચેની તરફ આવતું જાય છે અને કરેક્શન બતાવે છે. પણ આપણે અગર ચાર્ટ ઉપર વોચ કરીશું તો ફેબ્રુઆરી 2025 પછી સ્ટોકે ચાર્ટ ઉપર 200 EMA ની આસપાસ આવીને ત્યાં સ્ટેબલ થવાનો ટ્રાય કર્યો છે. ત્યાં મલ્ટિપલ ટાઈમ અગર 1900 થી 1950 વાળી રેન્જમાં સ્ટોકે સપોર્ટ લીધો છે, વીકલી સપોર્ટ લીધો છે, અને લગભગ આપણે જોઈએ તો 10 થી 15 વખત ત્યાં સપોર્ટ લીધો છે. વીક એની નીચે ત્યાં ક્લોઝ નથી કરતું અને વારે ઘડી સ્ટોક ત્યાં બાઉન્સ બેક થવાનો ટ્રાય કરે છે. એટલે આપણે એક ટેકનિકલ રીતે જોઈએ ને તો એક સારો એવો બેઝ બોટમ બનાવ્યો છે, ત્યાં એક સારું એવું સ્ટ્રક્ચર ડેવલપ થયું છે. અને સ્ટોક ઉપરથી અગર જોઈએ તો એક સારી એવી ટ્રાયંગલ પેટર્ન બનાવવાનો ટ્રાય કરે છે. બિલકુલ ટેક્સ્ટબુક વાળી પેટર્નનું અહીંયા ડેવલપમેન્ટ થતું હોય એ રીતનું દેખાઈ રહ્યું છે. તો અને આ વીકનું પણ અગર લો જોઈએ તો 200 EMA ની આસપાસ જ છે. સ્ટોક અત્યારે 2108ની આસપાસ ટ્રેડ કરે છે. 2110નું આપણે બાઇંગ ઝોન ધ્યાનમાં રાખીને અત્યારનો હમણાંના પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટોપ લોસ આપણે થોડું દૂર રાખીશું. 1900 અને 1930ની રેન્જને આપણે સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં રાખીશું. ઉપર 2350 થી લઈને 2500 સુધીની જગ્યા છે. એક વખત સ્ટોક આ ટ્રાયંગલ પેટર્નની બહાર આવી જાય અથવા બીજા 1-2 વીક પછી એનું એક કન્ફર્મેશન આવી જાય તો આપણો સ્ટોપ લોસ આપણે ટ્રેલ કરીને 2000 સુધી પણ લાવી શકીએ છીએ. જે પણ હશે આપણે કન્ટિન્યુશનમાં અપડેટ કરતા રહીશું. હમણાં કોઈને એન્ટ્રી કરવી હોય તો 2100ની આસપાસ એન્ટ્રી, 1930નો સ્ટોપ લોસ, 2350 અને 2500ના ટાર્ગેટ. તો ગોદરેજ પ્રોપર્ટીઝ પર નજર રાખો તમે. આમ પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સારી એવી પિટાઈ થઈ ચૂકી છે, જેની રેગ્યુલરલી આપણે ચર્ચા પણ કરી છે, નજર રાખીશું. વરુણ સર, આપની પસંદગી? મારી પસંદગી ફિનો પેમેન્ટ બેંક ઉપર છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ બેન્કિંગ સેક્ટરમાં તેજી છે, એ પ્રમાણે ફિનો પેમેન્ટ બેંકમાં પણ સારી તેજી થવાની અપેક્ષા છે. આજે જો તમે જુઓ તો EMA 2050નું બ્રેકઆઉટ પોઝિટિવ ડાયવર્જન્સ છે, એના કારણે મને લાગે છે અહીંયાથી જરૂરથી આપણે બાય કરવો જોઈએ. 280 રૂપિયાનો SL હશે અને ઉપરમાં 375-400ના ટાર્ગેટ આવનારા 2 થી 3 મહિનામાં આવે એવું લાગે છે. ફિનો પેમેન્ટ્સ બેંક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે, નજર રાખવાની રહેશે. અહીંયા વરુણ સર તરફથી રેકમેન્ડેશન આજે બની રહી છે. સ્ટોપ લોસ સર શું કહ્યું તમે? 285. 85 અપડેટ કરી દઈએ. 340ને ટાર્ગેટ્સ આગળ જતા બની શકે તેમ છે, તો ફિનો પેમેન્ટ્સ બેંક પર આપણે નજર રાખવાની રહેશે. ઓકે, તો આ છે આજનું ઓવરઓલ રેકમેન્ડેશન. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરવા જઈએ તો ઘણું બધું આ સમગ્ર અઠવાડિયા દરમિયાન થયું, જેમાં પર્ટિક્યુલરલી જોવા જઈએ તો સૌથી સારું એક્શન બતાવનારા અમુક સેક્ટર્સ કે જેમને તમે બંને અમારા એક્સપર્ટ્સે રેકમેન્ડેશનમાં લીધેલા છે, તે છે મેટલ્સ. મેટલ સ્ટોક્સે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન બહુ જબરદસ્ત રેલી બતાવી, તેજી બતાવી. ચાહે પછી એ રેર અર્થ મિનરલ્સની સ્ટોરી GMDC હોય કે પછી મેટલ સ્ટોક્સ જે એક્સપોર્ટ માટેની તૈયારીઓ કરી રહ્યા છે તે હોય, આ બધામાં સારી તેજી હતી. વરુણ સર, નેક્સ્ટ વીક માટે પહેલાં નિફ્ટી મેટલનો વ્યૂ જોઈ લઈએ અને પછી સ્ટોક્સ, કેમ કે હિન્દુસ્તાન ઝિંક સહિત બધામાં જ સારી તેજી આજે જોવા મળેલી છે, તો કોઈ ઓબ્ઝર્વેશન્સ ત્યાં? સો યશભાઈ, લોજિક ઇઝ સિમ્પલ કે ચાઇનાના માર્કેટમાં સારી તેજી થઈ રહી છે અને વર્લ્ડ ઓવર પણ જો તમે જુઓ તો ચાઇનાના માર્કેટમાં તેજી થાય ત્યારે મેટલ સેક્ટરમાં જરૂરથી તેજી જોવા મળે છે. તો મને એવું લાગે છે મેટલ સેક્ટરમાં જો અગર તમારે પોઝિશન બનાવવી હોય તો ચાઇનીઝ GDPના ડેટા ઉપર તમારી નજર હોવી જોઈએ. અને જે રીતે ડેટા આવી રહ્યા છે અને જે રીતે ગ્લોબલ ટ્રેડ જે સેટલ થઈ રહ્યું છે ટ્રમ્પના ટેરિફ વોર પછી, એ રીતે જોતાં ડેફિનેટલી અહીંયાથી મેટલ સેક્ટર સારું લાગી રહ્યું છે. સ્ટ્રક્ચરલી જો તમે જુઓ તો ડેફિનેટલી ડે ટાઈમ ફ્રેમમાં તમે જોશો તો EMA 50થી એ જસ્ટ કવર થઈ રહ્યું છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ EMA 20ની નજીક ટ્રેડ કરી રહ્યું છે. અહીંયા એક કન્સોલિડેશન ડેફિનેટલી દેખાઈ રહ્યું છે, પણ અહીંયાથી એક સારી એવી તેજી જરૂરથી થશે. નિફ્ટી મેટલમાં પણ એવું લાગી રહ્યું છે. સેમ વે તમે જે રીતે વાત કરી એમ કે આઈ થિંક આ વીકમાં જ આપણે JSW સ્ટીલ ઉપર બી રેકમેન્ડેશન આપી હતી અને ઘણા બધા સ્ટોક્સ બહુ સારા મૂવ કરી રહ્યા છે. પણ જે રીતે હું જોઉં છું એલ્યુમિનિયમ અને કોપરના પ્રાઇસીસ વધી રહ્યા છે, એ રીતે જોતાં હિન્દ કોપર, હિન્દાલ્કો અને હિન્દ ઝિંક, આ 4 સ્ટોક ઉપર આપણી નજર હોવી જોઈએ. ખાસ કરીને હિન્દાલ્કો અને હિન્દ કોપર ઉપર આપણી ખાસ નજર હોવી જોઈએ, બિકોઝ
આ બંને પ્રોમિનન્ટ પ્લેયર છે અને જે રીતે સ્ટ્રક્ચર ચાર્ટનું હિન્દાલ્કો અને હિન્દ કોપરનું છે એ રીતે જોતાં અહીંયાથી બહુ સારી તેજી થાય એવી છે. હિન્દાલ્કોમાં 780 રૂપિયાના એસએલની સાથે પોઝિશન બનાવી શકાય છે. ઉપરમાં 870 890 સુધીના ટાર્ગેટ આવનારા એક મહિનાની અંદર આવી શકે છે. સેમ એઝ વેલ તમે જો હિન્દ કોપરમાં જોશો તો ત્યાં પણ સારી પોઝિશન, સારું સ્ટ્રક્ચર દેખાડી રહ્યું છે. EMA 20ની ઉપર જવાનું કન્ટિન્યુઅસલી પ્રયત્ન કરી રહ્યું છે. તો 340 ઉપર જાય ત્યારે આપણે પોઝિશન બનાવીશું. નીચેમાં 320નો એસએલ રાખીશું અને ઉપરમાં 360 380ના ટાર્ગેટ રહેશે. સેમ વે તમે હિન્દ ઝિંકને જોશો તો હિન્દ ઝિંકમાં પણ તમને સારી ચાર્ટ પેટર્ન જોવા મળી રહી છે. EMA 2050 ઉપર ઓલરેડી આજે ટ્રેડ કરી રહ્યો છે અને સારી એવી મોટી ગ્રીન કેન્ડલ છે. 460ના એસએલની સાથે પોઝિશન બનાવી શકાય છે. 520 530ના ટાર્ગેટ આવનારા એક મહિનાની અંદર આવી શકે છે. તો હિન્દુસ્તાન ઝિંક 520-30ના ટાર્ગેટ્સ એકાદ મહિનામાં તમે એન્ટિસિપેટ કરો. અહીંયાથી આ એક્શન ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. સેક્ટરની તો વાત ઓલરેડી આપણે કરી લીધી છે. વીકલી ગેઇનરમાં પણ હું જોઉં છું કે મેટલ સ્ટોક્સમાંથી ઘણા બધા સામે આવતા જોવા મળી રહ્યા છે, તો એ બધા પર નજર કરીશું. પણ જે શ્યામ સર તમે રેકમેન્ડેશન આપી હતી L&T ફાઇનાન્સની 315 પર છે અત્યારે ફિલહાલ. આ અઠવાડિયે સોફાર 8.5%ની તેજી છે. તેજી રાઇડ કરીશું સર? ગઈકાલે ડિસ્કસ કર્યો હતો આપણે, સ્ટોક કન્ટિન્યુ કરી રહ્યા છીએ. યશજી, આપણે ગઈકાલે જ હજુ આ સ્ટોક બાય માટે આપણે 306-7 રૂપિયાની આસપાસનું લેવલ હતું. અમારે 350-380ના ટાર્ગેટ ઇન્ટેક્ટ જ છે. ઇનફેક્ટ આપણે અગર NBFC સેક્ટરની આખાની વાત કરીએ તો પુનાવાલા ફિનકોર્પ પણ આપણે પહેલા ડિસ્કસ કરેલો છે અને લગભગ મારું ધ્યાન છે ત્યાં સુધી તમે પણ લોંગ ટર્મ માટે એને કવર કરેલું છે અને એના પણ તમે ઊંચા ટાર્ગેટ આપેલા છે. એટલે NBFC સેક્ટરમાં અત્યારે નીચેથી આખું ટર્ન અરાઉન્ડ થઈ રહ્યું અને ઉપરની તરફ જે છે નવા આપણે MLM ફાઇનાન્સ જોશું અથવા L&T ફાઇનાન્સ પણ ઓલ ટાઈમ હાઈની ઉપર નવા ઝોનમાં જવાનો ટ્રાય કરી રહ્યા છે. એટલે બિલકુલ આને હોલ્ડ કરી શકાય અને NBFCમાં જે રીતે પુનાવાલા હોય અથવા તો L&T હોય બંને હોલ્ડ રાખી શકાય છે. ઉપરની તરફ બંને ટાર્ગેટ આપણે ઇન્ટેક રહેશે. ઓકે, તો વ્યૂ L&T ફાઇનાન્સમાં આ રીતે બની રહ્યો છે, નજર રાખીશું. આવો દર્શક મિત્રો, ક્વિક બ્રેકનો સમય, વિરામ લઈશું અને વિરામ બાદ માર્કેટનો છેલ્લો અડધો કલાક જે છે તે કઈ દિશામાં આગળ વધે છે તે સંકેતો પર નજર કરીએ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટ એકદમ રેન્જમાં ચક્કર ચાલી રહ્યું છે 26,203 પર. હા, એ વાત જરૂર છે કે ડેઝ હાઈથી આપણે 80 પોઈન્ટ નીચે આવ્યા છીએ, કેમ કે 280નો એક્ઝેક્ટ ડેઝ હાઈ છે. એટલે ક્લોઝિંગ પણ ઇનફેક્ટ દરરોજ તમે જોયું તો છેલ્લા થોડા સમયથી 2:45 વાગ્યાથી 3:30 વાગ્યા વચ્ચે જે ક્લોઝિંગને સેટલમેન્ટની કેન્ડલો બનતી હોય ત્યારે મોટી મોમેન્ટમ આવે. આજે એ પણ નથી. એટલે મને લાગે છે આપણા લોકો પણ કદાચ લોંગ વીકેન્ડ કરીને અત્યારે નીકળી ગયા છે બધા લોકો. ઇનફેક્ટ અમેરિકન માર્કેટ્સ તો આજે અડધો દિવસ ખુલવાના પણ છે. આપણા માર્કેટ્સ ફોર્માલિટી કરી રહ્યા છે, ફ્યુઝ પુરાવી રહ્યા છે એમ કહીએ આપણે. ઇટ્સ ઓકે, નો વરીઝ. હવે સેન્સેક્સ ફાઇનલી રેડમાં આવ્યો આજે, નહીં તો આખો દિવસ ગ્રીનમાં રહ્યો છે. પણ હવે હું બોલું છું જો અત્યારે ફરી એકવાર ગ્રીન થઈ જાય છે, એટલે એક આ પરિસ્થિતિ પર જરૂર નજર રાખીશું. હવે શ્યામ સર, તમે ઓલરેડી આપણે L&T ફાઇનાન્સની વાત કરી. તમે આ અઠવાડિયા દરમિયાન જુઓ ને તો બધી NBFCs, ન માત્ર L&T ફાઇનાન્સ પરંતુ બધી NBFCsમાં સારી તેજી આપણને જોવા મળેલી છે. એટલે મારી રિક્વેસ્ટ છે કે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ એટલે કે ફિન નિફ્ટી જે આપણે કહીએ છીએ F&Oનું ઇન્ડેક્સ, તેના પર નજર કરો એક વખત. રીઝન એ છે કે તમે જોયું હશે નવેમ્બરમાં સર FIIની એક્ટિવિટીઝ અને સાથે સાથે આ ઇન્ડેક્સની મોમેન્ટમ બંને બહુ ઓછા હતા, લિમિટેડ હતા ફિન નિફ્ટીમાં. શું તમને એવું લાગે છે કે ડિસેમ્બર મહિના માટે ફિન નિફ્ટી કંઈક નવાજૂની કરવા તૈયાર છે શ્યામ સર? ફિન નિફ્ટીમાં જે રીતે આપણે વાત કરીએ, અગર ફિન નિફ્ટીના ચાર્ટ ઉપર પણ જોઈએ તો 27,400-500ની ઉપર એક બ્રેકઆઉટ આપીને અને અત્યારે બ્રેકઆઉટની ઉપર પણ સસ્ટેન થઈ રહ્યું છે ઇન્ડેક્સ. અને બિલકુલ અગર ટેકનિકલી વાત કરીએ તો અહીંથી જે રીતે હાઈ કર્યો છે અને એનું જે રિટ્રેસમેન્ટ છે તો આપણે 27,500ના લેવલથી બીજા અહીંથી લગભગ ઓલમોસ્ટ 3.5 થી 4% તેજી છે. ચાર્ટ ઉપર બિલકુલ હજુ પેન્ડિંગ હોય એ રીતના સિનેરિયો દેખાઈ રહ્યો છે. એટલે આનું અગર કેલ્ક્યુલેશન મૂકીએ તો 28,500 થી 700ની રેન્જ આવે છે.
એટલે અત્યારે સમજો 27,900, એટલે અહીંથી બીજા 700 થી 800 પોઈન્ટની હજુ જગ્યા જોવા જઈએ તો ફિન નિફ્ટીમાં બિલકુલ હજુ ગેપ પેન્ડિંગ છે, અને સ્ટ્રક્ચરનું અથવા તો પછી રેન્જનું જે બ્રેકઆઉટ આવ્યું છે અને એની પેટર્નનું ખાલી કમ્પ્લીશન જોઈએ ને તો પણ હજુ એટલી જગ્યા પેન્ડિંગ બતાવે છે. એટલે ડેફિનેટલી કોઈની પાસે ફિન નિફ્ટી રિલેટેડ સ્ટોક હોય અથવા એમાં જે લીડિંગ સ્ટોક હોય એને પણ આપણે હોલ્ડ કરીને ચાલી શકાય છે, અથવા જે લોકો આમાં ઇન્ડેક્સની મુવમેન્ટ કરતા હોય છે, ઇન્ડેક્સ આને ટ્રેડ કરતા હોય છે ઓપ્શનની સાથે, કેમ કે આમાં તો મંથલી એક્સપાયરી થતી હોય છે, તો એનો ઉપરનો વ્યૂ લઈને ટ્રેડ કરવો જોઈએ. કોઈ પણ ડીપ છે એ આમાં પણ બાયિંગ તરીકે વર્ક કરશે. નીચેમાં આગળ જોવા જઈએ તો 27,600-700 વાળો એક ઝોન છે, વારે ઘડીએ ત્યાં સપોર્ટ તરીકે વર્ક કરશે. ઇન્ડેક્સ એની નીચે જાય અને એની નીચે સસ્ટેન થાય એવું હમણાંની સિચ્યુએશનમાં નથી દેખાઈ રહ્યું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. મોમેન્ટમ હમણાં નથી દેખાઈ રહ્યું. આ ફિન નિફ્ટી માટેનું ઓવરઓલ એનાલિસિસ. આગળ વધીએ. થોડા સમય પહેલાં મને યાદ છે આપણે પેટીએમ પર ચર્ચા કરી હતી વરુણ સર, અને તમે સરસ ટાર્ગેટ અપગ્રેડ કરીને એમાં આપેલા હતા. આજે સારી તેજી એટલા માટે છે કારણ કે ગોલ્ડમેન સેશ તરફથી અપગ્રેડ રેટિંગ થયું છે બાયનું, અને ખરીદીના રેટિંગ સાથે ઓલમોસ્ટ એમણે 21% ઉપરના ટાર્ગેટ આપ્યા છે. એટલે આજે તો સ્ટોકમાં સારી 3-3.5% તેજી જોવા મળી રહી છે. શું તમે ઇનલાઇન જઈ રહ્યા છો પેટીએમ પર? યા ડેફિનેટલી યશભાઈ, મને એવું લાગે છે કે પેટીએમમાં અહીંયાથી સારા એવા મોમેન્ટમ બિલ્ડ થશે, બિકોઝ એમના જે અંડરલાઇન બિઝનેસીસ છે અને જે મેનેજમેન્ટ છે એને બિઝનેસ માટેના જે ક્લેરિટી જોઈતી હતી એ બંને મળી ગઈ છે. આરબીઆઈ તરફથી લિબરલ એ લોકોને રિલેક્સેશન મળ્યા છે, તો આ બધા રીઝનના કારણે મને એવું લાગે છે કે પેટીએમમાં અહીંયાથી સ્ટ્રક્ચરલી તેજી થવાના ફંડામેન્ટલ રીઝન છે. સો અહીંયા ડેફિનેટલી કોઈએ એને લોંગ ટર્મ પોર્ટફોલિયો માટે એડ કરવો હોય તો ડેફિનેટલી કરી શકે છે. 1150ના એસએલની સાથે તમે એને પોઝિશનમાં નાખી શકો છો. ઉપરમાં 1700, જે રીતે તમે કહ્યું ગોલ્ડમેન સેક્સના જે ટાર્ગેટ છે એ, અને 2000 સુધીના લેવલ આવવાની શક્યતા છે આવનારા 2 વર્ષની અંદર. 12 થી 2 વર્ષ માટે થઈને બહુ જ લાંબા ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે, તો નજર તમે જરૂરથી રાખો. આગળ વધીએ. સેક્ટોરિયલી આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં હવે ફાર્માની ખાસ વાત કરીએ. આજે સારી ખરીદદારી છે. શ્યામ સર, વીકેન્ડમાં ફાર્મામાં ખરીદદારી આવે આમ જોવા જાવ થોડું સસ્પિશિયસ છે, બટ યસ, ઓવર ધ વીકેન્ડ નેક્સ્ટ સપ્તાહમાં જવા માટે થઈને ડિલિવરી બેઝ બાઇંગ આજે ઘણા ફાર્મા સ્ટોક્સમાં થતું જોવા મળેલું છે. શ્યામ સર, કોઈ ઓબ્ઝર્વેશન અહીંયા? ફાર્મા સ્ટોકમાં આપણે અગર જોઈએ તો માર્કેટ જ્યારે પણ ઓલ ટાઈમ હાઈ પર હોય છે તો તે વખતે એક એફએમસીજી અને ફાર્મામાં થોડું ઘણું ડિસ્ટ્રીબ્યુશન થતું આપણને એક જોવા મળે છે કે લોકો એમાં કોન્ટ્રાબેટ લેતા હોય છે અથવા થોડું ઘણું ફંડ એમાં એલોકેટ કરતા હોય છે. એ રીતે આપણે દર વખતે જોઈએ છે જ્યારે પણ ઓલ ટાઈમ હાઈની નજીક આવે. તો ફાર્મામાં મારી પાસે અત્યારે જે સ્ટોક સારા લાગી રહ્યા છે એમાં આપણે એક લ્યુપિન ઓલરેડી ડિસ્કસ કરેલો છે, જેમાં આપણે 1090-1150 વાળા ટાર્ગેટ ઇન્ટેક છે. બાકી નીચેની તરફથી અગર જોવા જઈએ તો એક સન ફાર્મા જે છે એ બિલકુલ રાઉન્ડિંગ બોટમ બનાવીને નેકલાઇનની આસપાસ ઉભેલો છે. 1850 વાળું એક ઝોનનું હર્ડલ તરીકે દેખાઈ રહ્યું છે. અત્યારે 1830ની આસપાસ ટ્રેડ કરે છે. આ 20 થી 25 રૂપિયા વાળો બેન્ડ એકવાર ક્લિયર કરે છે સન ફાર્મા, તો ઉપરમાં આપણને એમાં 1970 સુધીના બીજા આવનારા દિવસમાં ટાર્ગેટ જોવામાં આવી શકે છે. સન ફાર્મા જે છે અત્યારે અમારે એક બિલકુલ નજર પર છે 1850ની ઉપર, એમાં એક તેજી માટે ધ્યાન રાખી શકાય. સન ફાર્મા ડેફિનેટલી આમ પણ કોન્સ્ટન્ટલી અંડર પરફોર્મ કરતો જોવા મળ્યો હતો, પછી એકાદ મૂવ આવી પણ ફરી પાછો ઠંડો પડી ગયેલો સ્ટોક, તો અહીંયા નજર રાખીશું. વરુણ સર, આજે વોલ્ટિલિટી ઇન્ડેક્સ ફાઇનલી કૂલ ઓફના કન્ફર્મેશન આપે છે, પણ આખા અઠવાડિયા દરમિયાન તમે જુઓ, ઇનફેક્ટ પાછલા અઠવાડિયાથી જુઓ 14 પર વારંવાર જવાની કોશિશ કરી, અને ત્યારબાદ વોલ્ટિલિટી ઇન્ડેક્સ જે છે તે 12ને નીચે સતત બીજો દિવસ છે કે આજે તમને બંધ આપી રહ્યો છે. ગયા હતા ઓબ્વિયસલી 11.79 હાઈ છે, એટલે 12 પણ નથી આવ્યો, જે એવું બતાવે છે કે વીકલી બેઝિસ પર વિક્સ કૂલ ઓફના તરફ આગળ વધી રહ્યો છે. વચ્ચે વચ્ચે જે એક્સપાયરી વગેરે હતું એના માટે થઈને તૈયારીઓના ભાગ સ્વરૂપે વિક્સમાં ખાસો સ્પાઇક આવેલો હતો. 14ને ઉપર ચિંતા થવાની છે આપણને સૌ કોઈને, સ્વાભાવિક છે, પણ હવે 12ને નીચે છીએ તો શું કંટ્રોલ્ડ મેનરમાં જ આગળ વધી રહ્યા છીએ આપણે, વરુણ સર? સો યશભાઈ, ડેફિનેટલી જો તમે જોશો ને તો માર્કેટમાં વોલેટાલિટી વધી હતી. કેમ કહું, આપણે જોયું હતું યુએસના માર્કેટમાં, જાપાનમાં જ્યારે ઇન્ફ્લેશનના ડેટા અને બોન્ડ યીલ્ડ્સ વધવી ગઈ હતી, એના કારણે જે સ્પાઇક આવ્યા હતા એનું કારણ હતું કે ભાઈ ગ્લોબલ માર્કેટમાં પણ વીકનેસ તમે જોવા મળી હતી. ઇવન ક્રિપ્ટોકરન્સીથી લઈને બધી જ એસેટ ક્લાસમાં ભારે કરેક્શન જોવા મળ્યું હતું, 5 થી 6%. બિકોઝ ઓફ દેટ રીઝન વિક્સ અચાનક શૂટઅપ થઈ ગયા હતા. બટ હવે ધીમે ધીમે જ્યારે માર્કેટ સ્ટેબલ થઈ રહ્યું છે, પોઝિટિવ ટરેનમાં આવી રહ્યું છે, તો એના કારણે માર્કેટમાં એ વીકનેસ ઓછી થઈ રહી છે, વોલેટાલિટી ઓછી થઈ રહી છે અને આ વિક્સ ઘટી રહ્યો છે.
એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ હું કહી શકું કે વિક્સ હજી પણ એક મિડલ રેન્જમાં છે. જ્યારે માર્કેટમાં બહુ જ ઓછી વોલેટિલિટીની એક્સપેક્ટેશન હોય ત્યારે વિક્સ 10થી 11ની વચ્ચે ટ્રેડ થતો હોય છે. અત્યારે 11ની ઉપર છે, બટ અહીંયાથી વિક્સ નીચે જવાના ચાન્સીસ વધારે છે, જે ઇન્ડિકેટ કરે છે કે ભાઈ માર્કેટમાં જે ઓપ્શન રાઇટર છે એ હવે વધારે પ્રીમિયમ ડિમાન્ડ નથી કરી રહ્યા. માર્કેટમાં એમને સ્ટેબિલિટી જ લાગે છે, નિશ્ચિત રેન્જમાં માર્કેટ રહેશે એવું એમને ફીલ થઈ રહ્યું છે, એવું આપણે કહી શકાય વિક્સના હાલના લેવલ પરથી. ઓકે, તો આ વોલેટિલિટી ઇન્ડેક્સનું ગણિત કે જેને પણ આપણે અહીંયાથી સાથે સાથે સમજી રહ્યા છીએ. ઓકે, આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં સમગ્ર બહુ મેજર એક્શનમાં રહેતા જોવા મળેલા હતા તેના પર હવે આપણે નજર કરીએ તો સૌથી પહેલાં તો ઓટો સ્ટોક્સ, નિફ્ટી ઓટો પર નજર કરો શ્યામ સર. અને આજે સારી તેજી ઇનફેક્ટ જોવા મળેલી છે, બ્રેકઆઉટ આવી રહ્યું છે. એક પછી એક જુઓ કેટલી ગાડીઓ લોન્ચ થઈ, ટાટા સિએરા, પછી આજે XCV9S જે ખાસ કહેવાય કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું એક XUV 700નું EV વર્ઝન છે બેઝિકલી. હજુ પણ ઘણા લોન્ચીસ પાઇપલાઇનમાં છે અને હવે જેમ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જઈશું ને એમ સતત નવા લોન્ચીસ થતા રહેવાના છે, ચાહે તે ટુ વ્હીલર હોય, ચાહે તે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં હોય. એટલે ઓટો સ્પેસ બહુ બઝિંગ છે અને આજે તળિયેથી રિકવરી આવેલી હતી નિફ્ટી ઓટોમાં. એ ખાસ ઓબ્ઝર્વેશન સર તમે દર્શક મિત્રોને સમજાવો. નિફ્ટી ઓટોમાં હજી જે રીતે વાત કરીએ તો આખું ઇન્ડેક્સ જ જે છે બિલકુલ નવા બ્રેકઆઉટ પર ઊભું છે અને અહીંથી આમ નવી તેજીમાં જવાની બિલકુલ નેકલાઇન ઉપર ઊભું છે. આપણે અગર એના વીકલી ચાર્ટ ઉપર પણ ડિસ્કસ કરીએ ઇન્ડેક્સના તો સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધી આપણે જોઈએ તો 1500 પોઈન્ટની કન્સોલિડેશન રેન્જ હતી, જેમાં નીચે 26,300 થી 500ની રેન્જ હતી અને ઉપરની તરફ 27,600-700 વાળી આ રેન્જ હતી. આજે ઇન્ડેક્સે એનું પણ બ્રેકઆઉટ આપીને ઉપરની તરફ વીકલી ક્લોઝ આપવાનો ટ્રાય કરે છે, એટલે ઇન્ડેક્સ માટે બિલકુલ પોઝિટિવ છે. અને અમારે પણ જે રીતે આમાં કવરેજ ચાલી રહ્યા છે કે આપણે અશોક લેલેન્ડ ઓલરેડી ડિસ્કસ કરેલો છે, 140-42ના રેન્જમાં આપણે ડિસ્કસ કર્યો તો 155 વાળું આપણું પહેલું ટાર્ગેટ આવી ગયું છે. 165 માટે કોઈને હોલ્ડ કરવું હોય તો બિલકુલ હોલ્ડ કરી શકે છે. સ્ટોકમાં મોમેન્ટમ બિલકુલ હજુ બરકરાર જ છે, ઉપરની તરફ હજુ મોમેન્ટમ અને સ્ટીમ બાકી હોય એ રીતે દેખાઈ રહ્યું છે. પ્લસ આપણે અગર જે રીતે વાત કરીએ તો આઈશર મોટર પણ આપણે 2 થી 3 વાર ડિસ્કસ કરેલો છે. એમાં પણ 7100ના લેવલની ઉપર જ્યારે પણ ક્લોઝ આવશે તો 7500-7600 સુધીના ઝોનમાં જવાની પૂરી કેપેસિટી છે. M&Mમાં પણ અગર આપણે વાત કરીએ તો આપણે એને લગભગ 3200 થી 3500ની રેન્જમાં ડિસ્કસ કર્યું હતું કે 3900 થી લઈને 4400ના બીજા 2 ટાર્ગેટ માટેની જગ્યા બાકી હતી. તો સ્ટોક પણ એ રીતે જ મુવમેન્ટ કરીને અત્યારે 3700-3800ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. આપણે અગર વાત કરીએ તો દરેકે દરેક સ્ટોકમાં સારી એવી જગ્યા હજુ બાકી હોય અને પ્રોપર ઇન્ડેક્સ માટે પણ હજુ 3 થી 4% તેજીની જગ્યા બાકી હોય તો કોઈની પણ પાસે સારા એવા ઓટો સ્ટોક હોય તો એને બિલકુલ હોલ્ડ કરીને ચાલી શકે છે. આપણે હીરો મોટરમાં પણ જે રીતે વાત કરી હતી કે 5700ના આસપાસ આપણે ડિસ્કસ કર્યું હતું, ઉપરમાં 6000 થી 6200ની રેન્જ ડિસ્કસ કરી હતી અને લગભગ આપણે જોઈએ તો 6240ની આસપાસના આજ વીકના હાઈ છે. તો હજુ સુધી સ્ટ્રીમ બાકી છે સેક્ટરની અંદર. પૂરા સેક્ટરમાં હજુ બીજા 3 થી 4%ની જગ્યા બાકી છે. કોઈની પાસે હોય તો બિલકુલ હોલ્ડ રાખી શકે છે. જ્યાં સુધી ચાર્ટ ઉપર કોઈ રિવર્સલ નથી આવતું ત્યાં સુધી આ તેજી કન્ટિન્યુ રહી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. ઓટો સ્ટોક્સ ચર્ચા આપણે રેગ્યુલરલી કરેલી છે વરુણ સર. કોમ્પોનન્ટ તમને કોઈ પસંદ અત્યારે ફિલહાલ? સો મને એવું લાગે છે યશભાઈ કે જે રીતે બજાજ ઓટોમાં રિસન્ટલી આપણે એક રેલી જોઈ અને જે રીતે અહીંયાથી એમાં બી એક મોમેન્ટમ બનવાના ચાન્સીસ છે, બિકોઝ લેક કરી રહ્યો તો હીરો મોટો અને આઈસર મોટરને, તો એ રીતે જોતાં મને ડેફિનેટલી લાગે છે કે બજાજ ઓટોમાં અહીંયાથી એક સારું મોમેન્ટમ બિલ્ડ થઈ શકે છે. એક હેવી કન્સોલિડેશનની રેન્જ હતી 8500થી લઈને 9250ની, જેને એને એટેમ્પ્ટ કર્યો હતો ગઈકાલે તોડવાનો. તો અહીંયા ડેફિનેટલી આપણને એક રિટ્રેસમેન્ટ, સારા રિટ્રેસમેન્ટ પોઈન્ટ ઉપર સ્ટોક મળી રહ્યો છે. અહીંયાથી જરૂરથી આપણે એમાં બાયની પોઝિશન બનાવી શકાય. નીચેમાં મેં કહ્યું એમ 8500નો SL રહેશે. ઉપરમાં સૌથી પહેલું જે રેઝિસ્ટન્સ ઝોન છે 9250 છે, એને સક્સેસફુલી ક્રોસ કરીને એના ઉપર ક્લોઝ આપશે તો ઉપરમાં 10,000 સુધીના લેવલ આવી શકે છે આવનારા 1 મહિનાની અંદર. ઓકે, તો એકાદ મહિનાનો વ્યૂ અહીંયા પોઝિટિવ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આપણે ઓલમોસ્ટ પરફોર્મન્સની વાત તો કરી રહ્યા છીએ પણ હવે 3 વાગ્યા ઉપરનો સમય થઈ ગયો છે, એટલે હવે આ મહિનાના અને આ અઠવાડિયાના જે ગેઇનર્સ છે તેની ચર્ચા આપણે કરવી જોઈએ, જેમાં સૌથી પહેલાં શ્રીરામ ફાઇનાન્સ ધ્યાન પર આવે છે. આ મહિના દરમિયાન લગભગ 15.5%ની જોરદાર તેજી, આ નિફ્ટી 50ના બેઝિકલી હું ગેઇનર્સ જણાવી રહ્યો છું. ત્યારબાદ એશિયન પેઇન્ટ્સ આ મહિને ફાઇનલી ના કરતાં છેલ્લે 13%થી વધુની મૂવ ત્યાં આવી. સન ફાર્મા જે ઓલરેડી આપણે ડિસ્કસ કર્યો 6.25%થી વધુની તેજી આ મહિને.
M&M અગેન ડિસ્કસ કર્યો આપણે 6%થી વધુની તેજી. એક આ સ્ટોક સરપ્રાઇઝ કરે છે, અદાણી પોર્ટ્સ. આ મહિને સોફાર 5%ની તેજી જોવા મળી છે. એટલે આ નિફ્ટીના આ અઠવાડિયાના પહેલાં તો કહેવું જોઈએ આપણે બહુ જ મેજર માફ કરશો મંથલી ટોપ ગેઇનર્સ છે કે જેને આપણે ધ્યાન પર રાખીએ. એક એશિયન પેઇન્ટ્સ ડેફિનેટલી શ્યામ સર આપણે ડિસ્કસ કરવો જોઈએ. બહુ જ સરસ તેજી આપણને જોવા મળેલી છે અહીંયા. એશિયન પેઇન્ટમાં આપણે વાત કરીએ તો યશભાઈ આપણે લગભગ આ 2500ની આસપાસ આ સ્ટોક ઓલરેડી ડિસ્કસ કર્યો હતો કે ત્યાંથી આપણે 2700 રૂપિયાના ટાર્ગેટ માટેની વાત થઈ હતી કે 2700 થી 3000ના ઝોનમાં જઈ શકે. સ્ટોક અત્યારે બિલકુલ એ જ રેન્જની આસપાસ છે કે 2850 અને અત્યારે 2920 વાળી એક રેન્જ બનાવી છે. અગર આમાં વીકલી ચાર્ટ ઉપર પણ વાત કરીએ તો સ્ટોકે જે બિલકુલ એક ગેપ છોડેલો હતો 3 નવેમ્બર 4 નવેમ્બર વાળા વીકનો એને ક્લિયર કરીને અને ઉપરની તરફ ક્લોઝ આપેલું 2 વીક પહેલા અને ઉપરની તરફ હવે જે 2 વીકના કેન્ડલ બની રહી છે બિલકુલ આમ હોલ્ડ કેન્ડલ ટાઈપની બની રહી છે. એટલે હવે સ્ટોકમાં એકવાર 2940-50 વાળું લેવલ છે થોડું ઘણું રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરશે, પણ સ્ટોકમાં હજુ પણ આપણે જોઈએ તો મોમેન્ટમ બિલકુલ છે અને ઉપરમાં હજુ 3300 થી લઈને 3400 અથવા 3500ના સ્ટોકમાં આવનારા દિવસમાં લેવલ પણ આવતા જોવા મળી શકે છે. 2 થી 3 વીકની અંદર રેલી બહુ મોટી થઈ ગઈ છે. થોડું ઘણું આપણે એને કુલ ડાઉન થવા જઈશું. એકવાર 2700 થી લઈને 2770 અથવા 2750ના લેવલની આસપાસ મળે તો નવી ફ્રેશ એન્ટ્રી કરી શકાય અથવા કોઈની પાસે હોય તો હોલ્ડ રાખી શકાય. ઘટાડે દેવાની સલાહ રહેશે કેમ કે સ્ટોકમાં મોમેન્ટમ ખાસું આવી ગયું છે. અથવા સ્ટોક એકવાર 2940નું લેવલ ક્રોસ કરે તો પછી નવી તેજી કરી શકાય. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આ છે તમારા માટે થઈને અત્યારે ફિલહાલ એશિયન પેઇન્ટ્સ અને અદાણી પોર્ટ. એક વખત સર વરુણ સર તમારા સાથે ડિસ્કસ કરી લઈએ કેમ કે આ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધ્યો સ્ટોક અને ઓલમોસ્ટ 5%ની તેજી મંથલી બેઝિસ પર બતાવવી ઓબ્વિયસલી અહીંયા કંઈક કન્સ્ટ્રક્ટિવ થઈ રહ્યું છે સર. સો ડેફિનેટલી યશભાઈ જો તમે જોશો તો જો જે રીતે આપણે વાત કરીએ એમ કે ટ્રમ્પના જે ટ્રેડ વોરના જે મોટા વાદળો છાયેલા હતા એ ધીમે ધીમે છટી રહ્યા છે અને ઓલમોસ્ટ ગ્લોબલ ટ્રેડ હવે થોડું અહીંયાથી નોર્મલાઇઝ થશે. અહીંયાથી આપણા અને યુએસના ટ્રેડ ડીલ થવાના ચાન્સીસ પણ ઘણા વધી ગયા છે. તો આ બધા સિનેરીઓની વચ્ચે મને એવું લાગે છે કે ડેફિનેટલી પોર્ટ સેક્ટર વધારે એન્કરેજિંગ મૂડમાં રહેશે બિકોઝ આપણી ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે રિધમ છે ફરીથી પાછી મુવમેન્ટ પકડશે અને અદાણી પોર્ટ ઇન્ડિયામાં બહુ જ મોટો પ્લેયર છે. અગેન ઇઝરાયલમાં પણ એમનું એક્સપાન્શન હતું અને ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે રીતે ડીલ થઈ ગઈ છે પીસ ડીલ એના કારણે પણ ત્યાંથી પણ હવે વધારે સારી એવી એક્ટિવિટી અને રેવન્યુ આવતી આપણે જોઈ શકીશું. તો મને એવું લાગે છે કે લોંગ ટર્મ સારી સ્ટોરી છે ઇન્ડિયન ગ્રોથ માટેની. હા, અદાણીના નામ સાથે જોડાયેલા ના હોવાના કારણે ઘણી બધી વાર આપણે જોયું છે કે એમાં ઘણા મોમેન્ટમ અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, બટ અદાણી ગ્રુપમાં એક વન ઓફ ધ બેસ્ટ કંપની છે. સારું એવું કંપનીનું રેવન્યુ મોડલ છે. તો મને એવું લાગે છે કે જો તમારે અદાણી સ્ટોકમાં ક્યારેય પણ કોઈ સ્ટોક્સ ઉપર ડેફિનેટલી પોઝિશન બનાવવી હોય તો આ સ્ટોકને સૌથી પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ અને અહીંયાથી મોમેન્ટમ સારું બનશે. 1350નું એક એસએલ રાખી શકાય. ઉપરમાં મને એવું લાગે છે 1800 સુધીના લેવલ આવનારા 3 થી 4 મહિનામાં આવે એવું લાગે છે. ઓકે, તો આ 1800 સુધીના લેવલ્સ અદાણી પોર્ટ્સ માટે. હવે નિફ્ટીના ટોપ લૂઝર્સ એક મહિનાના જોઈ લઈએ. સૌથી પહેલાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ. ઓટો સ્ટોક્સની આપણે વાત કરી પણ આ ડિફરન્ટ ડિરેક્શનમાં ગયો. મલ્ટિપલ રીઝન્સ છે જેનો ભોગ બનવું પડ્યું આ સ્ટોકે એમ કહેવું જોઈએ આપણે. 13.15%નો ઘટાડો. પછી આવો ટ્રેન્ડ, વધુ એક ટાટા ગ્રુપની કંપની 10.17%નો ઘટાડો. એટર્નલ ફાઇનલી એટલી જોરદાર તેજી બતાવ્યા બાદ મંથલી ટોપ લૂઝર્સમાં આવ્યો છે. 10%ની મંદી. જે લોકોને લોંગ ટર્મ ખરીદવો છે તેમને અત્યારે ફિલહાલ થોડું જરૂર લુક્રેટિવ લાગી રહ્યું હશે. ટાટા સ્ટીલ આ મહિને 7.5% ઘટ્યો. અગેન જુઓ મેટલ્સની આપણે વાત કરી બટ ટાટા સ્ટીલ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. અને અપોલો હોસ્પિટલ તમે જુઓ તો 7% આ મહિને ઘટી ગયો છે. ઓબ્વિયસલી પહેલાં તો એટર્નલ એટલે કે ઝોમેટોની ડિસ્કશન આપણે વરુણ સર કરી લઈએ. જોરદાર અહીંયા આપણને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે. તમને લાગે છે હજુ થોડો ઘટાડો આવવો જોઈએ? જેમને લોંગ ટર્મ ખરીદવું છે તેમને શું ધ્યાન રાખવું અહીંયા? એટર્નલ બહુ જ સારી કંપની છે. કંપનીનું બિઝનેસ મોડલ પણ ઘણું જ સારું છે બટ ધ વેલ્યુએશન ઇઝ નોટ વેરી ગુડ. સો જે રીતે હું ઘણી બધી વાર કહી ચૂક્યો છું કે કંપની સારી કે ખરાબ નથી હોતી, એની વેલ્યુએશન સારી કે ખરાબ હોય છે. તો એટર્નલની હાલ વેલ્યુએશન ખરાબ છે. જે રીતે જે પ્રાઇસ ઉપર અને જે માર્કેટ કેપ ઉપર એ ઓલરેડી ટ્રેડ થઈ રહી છે, આવનારા 3 વર્ષનો જે પ્રોફિટ ગ્રોથ છે કે રેવન્યુ ગ્રોથ છે ઓલરેડી કન્સિડર થઈ ચૂક્યો છે. તો બિકોઝ ઓફ દેટ રીઝન મને એવું લાગે છે અહીંયાથી વધારે તમને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી નથી દેખાતી, ના કે લોંગ ટર્મમાં ના કે શોર્ટ ટર્મમાં.
સ્ટોક ઓલરેડી જો તમે જુઓ તો એક ગેપ ફિલ કરી રહ્યો છે. જો અહીંયાથી એક બ્રેકડાઉન આવશે 290 285ની નીચે તો ફર્ધર નીચે ડાઉન થવાના ચાન્સીસ છે, જે સ્ટોકને 240 રૂપિયા સુધી પણ લઈ જઈ શકે છે. તો માર્કેટમાં મારી એક્સપેક્ટેશન છે બીજા ઘણા સારા પ્લેયર છે જે એના ઉપર હાલ અત્યારે આપણે બ્રેકઆઉટ હોય કે પછી એમાં એક સારી એવી વેલ્યુએશન્સ ઉપર આપણને મળતા હોય ત્યાં પોઝિશન બનાવવી જોઈએ. એટર્નલ હાલ પૂરતો અવોઇડ કરવો જોઈએ એવું મને લાગે છે. વોઇડનો વ્યૂ એટર્નલમાં આવો જ એક સ્ટોક ટ્રેન્ટ 10% ઘટાડો. શ્યામ સર, કઈ રીતે જુઓ છો? સતત ફ્રી ફોલમાં છે, આ ફોલિંગ નાઇફની પરિસ્થિતિ છે. હવે અહીંયા કઈ રીતે બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ થાય તે નથી સમજાતું. હું ગઈકાલે જ હજુ ગયો હતો ઝુડિયોમાં ચક્કર માર્યું, તો આમ જોવા જાઉં તો ઓફ સિઝન છે અને એમાં પણ લગભગ સાંજે 7:30 8નો સમય હતો, ખાલી હતું એકદમ. સર, ટ્રેન્ડની ચાર્ટ ઉપર વાત કરીએ યશભાઈ તો બિલકુલ આપણે અગર એના ડેલી પેટર્ન અથવા તો વીકલી ચાર્ટની પણ વાત કરીએ તો એક ટ્રેન્ડ લાઇન છે જે કન્ટિન્યુઅસ ઉપરની તરફથી ચાલતી આવે છે, જેમાં 8,320નો એક પોઈન્ટ હતો. એના પછી સ્ટોકે 7,400ની આસપાસ એને ટચ કરવાનો ટ્રાય કર્યો, ત્યારે પણ ફેલ થયો. એના પછી 6,100 6,200 વાળી રેન્જમાં પણ સ્ટોકે એક એટેમ્પ કરી હતી ટ્રેન્ડ લાઇનની ઉપર, જેમાં પણ ફેલ થયો. એના પછી 5,600, એટલે સ્ટોક કન્ટિન્યુઅસલી લોઅર હાઈના પેટર્નમાં નીચે આવ્યું છે. હવે સ્ટોકમાં અગર આપણે મોટા ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો એક સ્ટોકનું જૂનું બ્રેકઆઉટ હતું ફેબ્રુઆરી 2024માં. એ રેન્જ હતી 350 નીચેની તરફ 350 થી લઈને 4200ની, એટલે હવે 4200 વાળા રેન્જમાં તો સ્ટોક આવી ગયો છે. હજુ સ્ટોકમાં જગ્યા એવી છે કે નીચે 350 સુધી સ્લીપ થઈ શકે છે. વીકલી ઉપર 200 EMA પણ એ જ લેવલની આસપાસ 350 થી 3900ની રેન્જમાં એને મીટ થતી જોવા મળશે. ત્યાં અગર સ્ટોક કોઈ સપોર્ટ લે છે અથવા કોઈ રિવર્સલ બતાવે છે તો ટેકનિકલી આપણે વ્યૂ લઈને એક નાનો સ્ટોપ લોસ અથવા એવી કોઈ એન્ટ્રી બને તો એક રિવર્સલ માટે પ્લે કરીશું. બાકી ત્યાં સુધી સ્ટોકને બિલકુલ અવોઇડની સલાહ રહેશે. કોઈની પાસે હોય તો દરેક ઉછાળે એક વખત એક્ઝિટની ઓપોર્ચ્યુનિટી જોવાનું રહેશે. હવે 4600 થી લઈને 4700 વાળો ઝોન છે સ્ટોક માટે પહેલું રેઝિસ્ટન્સ લેવલ તરીકે વર્ક કરશે. નીચે નવી એન્ટ્રી માટે 350 પહેલા વ્યૂ રાખવો ના જોઈએ, અવોઇડ કરવું જોઈએ ત્યાં સુધી. ઓકે, સો અવોઇડનો વ્યૂ અહીંયાથી ફિલહાલ ખાસ ટ્રેન્ડ માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. હવે આવો નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરીએ. સૌથી પહેલાં છે GMDC, જે ઓલરેડી વરુણસરની પીક હતી. સાપ્તાહિક ધોરણે 10%ની તેજી નિફ્ટી 500માં. ટોપ ગેઇનર AB કેપિટલ આ અઠવાડિયે 9.5%ની તેજી. અશોક લેલેન્ડ આ અઠવાડિયે 8.5%ની તેજી. ડૉક્ટર અગ્રવાલ આ એક બહુ જ મહત્વપૂર્ણ સ્ટોક કહી શકાય. અહીંયા ડાયગ્નોસ્ટિક્સમાં કંઈક બાઇંગ આવ્યું છે, 8%ની તેજી. અને M&M ફાઇનાન્સ આ પણ સરપ્રાઇઝ ગેઇનર રહ્યો હતો, ઓલમોસ્ટ 8%ની તેજી તમને અહીંયાથી આવતી જોવા મળેલી છે. કોમ્પોનન્ટ્સમાંથી તમને કોઈ પસંદ અત્યારે સર? ટોપ ગેઇનર્સમાંથી વરુણ સર અત્યારે ફિલહાલ ડૉક્ટર અગ્રવાલ છે, M&M ફાઇનાન્સ છે, બધા જ ટોપ ગેઇનર્સ રહ્યા છે. ઇવન અશોક લેલેન્ડ ઓટોમાં આપણે વાત કરીએ, AB કેપિટલ અને GMDC તો ઓલરેડી તમે વરુણ સર પસંદ કરેલો છે. સો યશભાઈ, મને એવું લાગે છે AB કેપિટલ બહુ જ સારી કંપની છે. જે રીતે શ્યામે પણ વાત કરી કે NBFC સ્પેસમાં આપણે બહુ જ સારા મોમેન્ટમ દેખ્યા હતા અને બિકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે AB કેપિટલ બહુ જ ફેવરેટ પિક હોઈ શકે છે. જે રીતે આ ચાર્ટ પર સ્ટ્રક્ચર બન્યું છે, જે રીતે 330નું કન્સોલિડેશન બ્રેકઆઉટ જ્યારે અવરલી ચાર્ટ ફ્રેમમાં થયું હતું એના પછી જે મોમેન્ટમ બિલ્ડ થયું છે, એ રીતે જોતાં મને એવું લાગે છે 330ના SL સાથે પોઝિશન બનાવી શકાય છે. ઉપરમાં 375 390 સુધીના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકમાં આવે એવું લાગે છે. તો આ એક મહત્વપૂર્ણ કાઉન્ટર. ટોપ લૂઝર્સ પર હવે નિફ્ટી 500ના વીકલી નજર કરી લઈએ. ટેરિલ એટલે કે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ 10.84%નો ઘટાડો. ચેન્નઈ પેટ્રો આ અઠવાડિયે 10% ઘટ્યો. વર્લપૂલ થેન્ક્સ ટુ બ્લોક ડીલ 8.5% ઘટ્યો, પણ તળિયેથી બાઇંગ છે એ તમારે ભૂલવું ના જોઈએ. પણ હા, એક સ્ટોક દીપક નાઇટ્રાઇટે ખરેખર ડિસઅપોઇન્ટ કર્યા. 52 વીક લો જ્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યા હતા ત્યારે 52 વીક લો બનાવતો જોવા મળ્યો દીપક નાઇટ્રાઇટ. અને MRPL 6.5-7%ની મંદી. દીપક નાઇટ્રાઇટ ડિસ્કસ કરીએ શ્યામ સર, મંદીમાંથી. દીપક નાઇટ્રાઇટની વાત કરીએ તો લગભગ આપણે આ સ્ટોક ગઈકાલે પણ હું સાંભળી રહ્યો હતો ત્યારે શો પર ડિસ્કસ થયો હતો. આ પણ આપણે બિલકુલ ફોલિંગ નાઇફની જેમ જ દેખાઈ રહ્યો છે ચાર્ટ ઉપર. કન્ટિન્યુઅસ જે છે દરેક લેવલ તોડીને નીચેની તરફ આવી રહ્યો છે. આપણે વીકલી ચાર્ટને પણ અગર ડિસ્કસ કરીએ ને
તો ફેબ્રુઆરી 2025માં સૌથી પહેલું એણે 200 EMA તોડીને ચાર્ટ ડિસ્ટર્બ થયો હતો. એના પછી એણે મલ્ટિપલ ટાઈમ ત્યાં હિટ કરવાનું ટ્રાય કર્યું હતું, પણ દર વખતે દરેક એટેમ્પ એનું ફેલ ગયું છે. અને અલ્ટિમેટ એનો એક ઝોન હતો 1740-50 વાળો, કે જ્યાં સપોર્ટ લઈ શકે એ રીતનું દેખાતું હતું, કેમ કે પાસ્ટમાં સારી એવી કન્સોલિડેશન થયું હતું અને ત્યાંથી એક નવા ઝોનમાં સ્ટોકે જવાનો ટ્રાય કર્યો હતો. પણ લગભગ 2 થી 3 વીક પહેલા 1750 વાળું લેવલ પણ ડિસ્ટર્બ થઈને નીચેની તરફ આવ્યું છે. ચાર્ટ ઉપર ટેકનિકલી વાત કરીએ તો બિલકુલ સ્ટોક અવોઇડ કરવા જેવો છે. એક નાનું સપોર્ટ દેખાય છે 1450 ની રેન્જમાં, પણ જે રીતે સ્ટોકનું મોમેન્ટમ છે અને નીચે આવી રહ્યો છે, લાગતું નથી સ્ટોક ત્યાં પણ સસ્ટેન કરશે. અને જો 1400 વાળું લેવલ પણ સ્ટોક કોઈ પણ રીઝનથી નથી ટકાવતું, તો પછી બિલકુલ એમાં 1078 થી લઈને 970 વાળા ઝોનમાં સ્ટોક આવતો દેખાઈ રહ્યો છે. અત્યારે આ સ્ટોક માટે તો બિલકુલ ક્લિયર કટ અવોઇડની સલાહ રહેશે. કોઈની પાસે હોય તો દરેક ઉછાળે એક વખત એક્ઝિટનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ નીચેના લેવલથી અગર રિવર્સલ મળે છે તો ડેફિનેટલી પોતાના ફાઇનાન્શિયલ એનાલિસ્ટનું એકવાર એડવાઇસ લઈને નવું જોખમ કરવું જોઈએ. બિલકુલ નેગેટિવ ટેરેટરીમાં છે ચાર્ટ અત્યારે. એકદમ નેગેટિવ ચાર્ટ્સ છે, નજર રાખવાની રહેશે. તો આ થઈ ગયા ટોપ ગેઇનર્સ લૂઝર્સ અને ઓવરઓલ માર્કેટની પરિસ્થિતિ. કંઈ ખાસ એક્શન નથી. મને છેલ્લે કમેન્ટ્રી કરવાનું પણ મન થતું નથી માર્કેટના ક્લોઝિંગને જોતા. બસ આ એક હાઇલાઇટ છે કે ગઈકાલના ક્લોઝથી નીચે અત્યારે ફિલહાલ જઈએ, પણ લગભગ સેટલ થતા તો ઉપર આવી જઈશું એવું હાલની સ્થિતિને જોતા તો લાગે છે. સમય થઈ ગયો છે રજા લેવાનો. શ્યામ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોકમાં આપણે ડિસ્કસ કર્યું એમાં મારું પર્સનલી પોતાની કોઈ હોલ્ડિંગ પોઝિશન છે નહીં. અમારા સ્ટોકની અમારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે અથવા અમારા મોડલ પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. શોમાં બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. બિલકુલ. વરુણ સર, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. સો યશભાઈ, મારી કે મારા પરિવારની કોઈ એવી ડાયરેક્ટ પોઝિશન નથી. જે સ્ટોક આપણે અને સેક્ટર આપણે ડિસ્કસ કર્યા છે એમાં, હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને એમાં કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વરુણ સર અને શ્યામ સર, બંને સમય ફાળવીને અમારી સાથે જોડાયા તે બદલ. તો ભારતીય માર્કેટ્સ દર્શક મિત્રો 26,200 પર અત્યારે ફિલહાલ કારોબાર કરી રહ્યા છે. એટલે રાઉન્ડ એન્ડ સ્ટોપ પ્રકારની પરિસ્થિતિ છે. નથી કંઈ બહુ નુકસાન, નથી બહુ કંઈ ફાયદો. આજનો માર્કેટ એકદમ ઠંડુ ગયું છે. ફાર્મા, ઓટો, હેલ્થકેર, મીડિયા, આ બધા જ સેક્ટર્સ છે કે જેમાં બાઇંગ જોવા મળ્યું. ઘટાડો રહ્યો. ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ માર્કેટ, ફાઇનલી પ્રોફિટ બુકિંગ થોડું આવ્યું અહીંયા. પીએસસી, એનર્જી, સીપીએસસી, એટલે કે સરકારી સ્ટોક્સમાં લેટલી થોડું પ્રોફિટ બુકિંગ છે. આ એક કોમન થીમ આપણે જોઈ લઈએ છીએ. જ્યારે માર્કેટ થોડા ઠંડા હોય કે પછી ઘટાડો હોય તો લીડ કરે છે સરકારી સ્ટોક્સ. એમાં પણ સીપીએસસી, પીએસસી સ્ટોક્સમાં બંનેમાં ખાસ વેચવાલી જોવા મળે છે. તો નેક્સ્ટ વીક આ થીમને થોડું ટેસ્ટ કરીશું કે શું અહીંયા કોઈ પેઇન પોઈન્ટ છે કે કેમ કે આ થોડું ડેફિનેટલી સેલ ઓફ આવતું જોવા મળે છે. બાકી માર્કેટમાં કોઈ ખાસ એક્શન નથી. વીકેન્ડ મૂડમાં છીએ. લેટ્સ સી. આ અઠવાડિયું સારું રહ્યું એટલા માટે કારણ કે આપણે રેકોર્ડ બની ગયા. 14 મહિના પછી રેકોર્ડ બની ગયા, એટલે સેલિબ્રેશન પણ હવે કરી લઈએ શનિ રવિમાં. સોમવારે ફરી મળીશું નવી એનર્જી, નવા ઉત્સાહ સાથે. ત્યાં સુધી આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.